ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેતા શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની વિગતવાર માહિતી આપવા હેતુ 1008 મહામંડલેશ્વર ગંગાદાસ બાપુના દિવ્ય સાનિધ્યમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે નિર્મિત ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 2 વર્ષ પૂર્ણ થવાના સુખદ અવસરે તેમજ વિનાયક ચતુર્થીના પવિત્ર પર્વને અનુલક્ષીને આગામી તારીખ 22મી જાન્યુઆરી 2026ના રોજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા રામ જન્મોત્સવની સ્મૃતિઓ તાજી કરવાની સાથે સમાજમાં સાંસ્કૃતિક ચેતના જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે. ટ્રસ્ટના સેવાકીય કાર્યોની શૃંખલાને આગળ ધપાવતા આગામી ઉનાળુ સિઝનમાં તારીખ 25 એપ્રિલ 2026ના રોજ 11 જેટલી જરૂરિયાતમંદ કન્યાઓ માટે સમૂહ લગ્ન મહોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્ન માટે ટ્રસ્ટ દ્વારા ખાસ પસંદગીના ધોરણો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં સમાજ પ્રત્યેની સંવેદના જોવા મળી રહી છે. સમૂહ લગ્ન માટે જે ફોર્મ ભરાયા છે તેમાંથી જે યુવતીઓએ પોતાના માતા પિતા બંને ગુમાવ્યા હોય તેવી નિરાધાર દીકરીઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે. જે કન્યાના માતા અથવા પિતા બેમાંથી કોઈ એક જ હયાત હોય તેવા અર્ધ નિરાધાર પરિવારોને પણ અગ્રતા ક્રમમાં રાખવામાં આવ્યા છે. ટ્રસ્ટ દ્વારા મુખ્યત્વે સ્થાનિક સ્તરના પરિવારોને સહાયરૂપ થવાના આશયથી અંકલેશ્વર અને હાંસોદ તાલુકાના કાયમી રહેવાસી હોય તેવા અરજદારોને આ મહોત્સવમાં પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રસંગે શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રતિક કાયસ્થ, ઉપપ્રમુખ અને સમૂહ લગ્નના પ્રોજેક્ટ ચેરમેન સુરેશ પટેલ, કો પ્રોજેક્ટ ચેરમેન અજય વસાવા, આકાશ પટેલ, ટ્રસ્ટી કેયુ રાણા, ચિરાગ વસાવા, કૃણાલ વ્યાસ, ચંદ્રેશ પટેલ, પ્રિન્સ થોરાત, રેમો મિસ્ત્રી, આકાશ સુરતી, હરીશ વસાવા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ 25/4/2026ના રોજ 11 જોડાનું સમૂહ લગ્ન રાખવામાં આવેલ હોય અને તારીખ 22/1/2026 ના રોજ એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. વિનાયક ચતુર્થી હોય અને અયોધ્યામાં ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય અને ભારતમાં ઉત્સાહભેર ઉજવાયું હોય એનું 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. તો આ દિવસે અમે એક ભવ્ય લોક ડાયરો યોજવા જઈ રહ્યા છીએ. તો આપ સૌને આ લોક ડાયરામાં આવવા માટે હું તમામ ભાવિ ભક્તોને આમંત્રણ પણ પાઠવું છું અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં પણ સૌને હું જોડાવા માટે આમંત્રણ પાઠવું છું. જય શ્રી રામ, જય જય ગણેશ, જય ગણેશ.